ચાલો આપણે મસ્ત મજાના પેંડા રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપું છું. સવારમાં 9 જેવો ટાઈમ થઈ ગયો છે. 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં તો વહેલું પાણી એવું હતું ને કપડાં તો વહેલા ધોઈ નાખ્યા સરસ મજાના. અને ઝાપડ ઝુપડ જો આપણે હાલે છે કેમ કે 2-3-4 દિવસથી આપણે મેરેજમાં હતા તો ફટાફટ કામ કરીને વહી જતા એવું હતું બધું. તો આજે તો સરસ વ્યવસ્થિત ધીરે ધીરે સરસ બધું ચોખ્ખું કરી નાખીએ. અને કપડાં તો આપણે ધોવાઈ ગયા અને વાસણ હવે થઈ ગયા છે બધું. એ કચરા પતા બાકી છે. બીજા બેનને થોડી તબિયત બગડી ગઈ છે કેમ કે ઠાર ને બધું એવું લાગ્યું કેમ કે સાંજે આવીએ ને જઈને એવું કરતા ને તો બેનને ગળું પેક થઈ ગયું છે અને તાવ પણ આવી ગયો છે. તો એ અત્યારે રમે છે અને આપણે ફટાફટ કામ કરીને પાછું આજે જુનાગઢ જવાનું છે કેમ કે ભવ્યને બતાવવા માટે જવાનું છે. એટલે હમણાં તો આપણે ધક્કાધક્કી છે 4-5 દી થયા. જઈને આવીએ જુનાગઢ એટલે એ રૂટમાં જ જવાનું છે. મેરેજ એ રૂટમાં જતા અને આજે દવાખાને જવું છે તો એ જ રૂટમાં છે. એવું બધું છે ને. મહેંદીનો કલર કહેવાય ને તમે કોમેન્ટ કોઈ નથી કરી મને કોમેન્ટ કરજો. અને એટલી મસ્ત મહેંદી એ કે વાત પૂછો મારે એમ થાય કે જેમ કપડાં ધોશું ને મહેંદીનો કલર ઘટ થતો જાય છે. તમારે કોઈ મહેંદીનું કોણ લેવાય ને તો આવી જજો અમારી ઘરે કેમ કે હું શહીદાના કોણ રાખું છું. જો સાતલપુર ના હોય ને તો બધાને ખબર જ હશે. મસ્ત કોણ આવે છે. આ મહિનો દીથા પડ્યા રહ્યા હતા અને તમે પછી કરો ને તોય સરસ કલર એવો ને એવો જાતો નથી. આ બહુ મસ્ત મહેંદી આવે છે. અને ચાલો હવે આપણે તો મમ્મી રોકાણા જો લગ્નમાં મમ્મી રોકાણા છે એટલે એને આજ બપોર પછી આવે કે કાલે આવે તો બીજા શું કરે એ તમે પણ જોઈ લ્યો. જો બીજા જય શ્રી કૃષ્ણ ગાનું જો ટીવી જોવે છે. નાસ્તો હજી બીજા એ કર્યો નથી કેમ કે જરીક સરખું નથી ને કાકટું પછી ભૂખ્યા પેલા દવા મારે એને પાવી પડી કેમ કે હરખું નથી તો પછી હવે ખાઈને ગળું પેક થઈ ગયું છે ને એટલે ગળે કે મમ્મી થૂક ઉતારું ને એમ તો એ મજા નથી આવતી. તો એને એનું ટેડી બે રમે છે ને આવા જો કાગળિયા કાલના ભેગા કરેલા છે ને હા આખું બંડલ હતું એ તોડ્યું કા રબરિયા કાઢી તો એ રમવા માંડી છે. દચું કાલે તને મજા આવી ગઈ હતી કાનો હે એ તારે ફ્રેન્ડ હોત હતી કા તારા ફ્રેન્ડો કોણ છે? મેસવા નીવા એ દ્વિજાની ફ્રેન્ડ છે. મારા દેરની દીકરીઓ પણ છે અને દ્વિજાની ફ્રેન્ડ છે. બંને પણ છે. અને મમ્મીને એને મજા આવી ગઈ. મમ્મી એને જે થોડીક વાર પછી બધા જાહેરમાં તો લાસ્ટ કે ડાન્સ કરવા પછી એક્સ્ટ્રા કર્યો તો મને કે આજ માસીને બે કે વિડીયો ઉતારે એનો અમે પણ વિડીયો આવી જ ગયો છે. અમારો ફૂલ વિડીયો જિજ્ઞાસ કાપડે 20 છે ને એમાં આવી જ ગયો છે. તો આપણે હવે મોડું કરાવીને ફટાફટ કામ કરી લઈને રસોઈ બનાવીને અને એક વસ્તુ હજી કરવાની છે પેંડા વાળવા છે. દૂધ આવ્યું છે બેનની ત્યાંથી માસીની દીકરી જે ગામમાં છે બેન એમની ત્યાંથી દૂધ આવ્યું છે તો પછી એ પણ આપણે પેંડા પણ વાળી લઈએ. એટલે પહેલાં છે ને કચરો જ કાઢો પોતા તો આપણે થોડાક મોડા કરશું પેંડા વાળવા બેસી જાઉં હલાવ્યા રાખશું દૂધને ચૂલા ઉપર બકડીયું ચડાવી દેવું. તો ચાલો આપણે મોડું કરાવીને ફટાફટ વર્ગી જાય કામે. જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને? આજ તમારું સ્વાગત છે. તો હું છે ને અહીંયા છે ને વિડીયો શૂટિંગ કરું છું ને મારી મમ્મી કામ કરે છે. તો ચાલો આપણે એને બતાવશું. થોડીક વાર પછી ખમી જશે અને તડકાનું આવું દેખાય છે. ચાલુ નતો કર્યો તો ચાલો મમ્મી બતાવશું. મોલ બાજુ વહી જાઉં અને તો અહીં ઊભી રહે મસ્ત આવશે. જો મમ્મી છે ને કામ કરે છે. જો અહીંયા મમ્મી કામ કરે છે અને અહીંયા શીરો બને છે. શીરો નથી તો પેંડા હા કા પેંડા બનાવે છે. મમ્મી નથી તો આપણો વારો ચડી ગયો છે આજે તો હલાવા માંડ્યા છે જો દૂધને આપણે સરસ મજાનું દૂધ. તો ચાલો બતાવશું તમને વિડીયોમાં એડિટિંગ કરી દેજો. શીરો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ખીઈ દેજો. ચાલો આપણે મમ્મી નતા આપણો વારો ચડી ગયો છે. મમ્મી હોય ને તો એ મેં પેંડા કરી નાખીને આપણે બીજું કામ કરીએ. પછી મેં તો પોતા રાખી દીધા છે ને આપણે આ દૂધ મિક્સ કરવા માંડ્યા સરસ મજાનું જો દીજાએ મારો થોડો વિડીયો ઉતારીને હવે ખાંડ જોવે બોલો તો ચૂલા ઉપર બેઠા
બીજા વીણવા બેસી ગઈ બોલો. અને પવન છે ને તો ધુવાડો એટલો બધો આવે છે. ઓલ બાજુ બેસતી હતી તો તાપ લાગે છે ને આ બાજુ ધુવાડો આવે તો બોલો કરવું શું પેંડા હલાવતા હલાવતા બોલો. તો ખાવાની જ મજા આવે, થોડું કષ્ટ પડે તો કંઈક ખાવાની મજા આવે, નકર તો મજા આવે નહીં. લગ્ન પૂરા કરીને હવે કામકાજે વર્ગી ગયા છે તો ચાલો આપણે પેંડા પેલા વાળ લઈએ, પછી રસોઈ બપોરની તૈયારી કરશું. ના પેંડા કોને કોને ભાવે નહીં કોમેન્ટ કરજો. કેમ દીકુ? હા એવું છે? ચાલો હવે અમે કહેશું જ નહીં લાઈક. તો ચાલો જો દીજાને બહુ ભાવે કા, મને તો માવાના પેંડા બહુ ભાવે, દૂધના ઓછા ભાવે. માવાના પેંડા હોય એટલે વાત પૂછો. માં આ ભવ્ય ભાઈને મોકલશું અને કંઈક ઘરે રાખશું. ના આવે તો બેસ ને. ચાલો આપણે મસ્ત મજાના પેંડા રેડી થઈ ગયા છે. જો ઘડીક વાર છે એટલે હાવ સેજ કઠણ કરીએ છીએ. ગરમીનો માહોલ છે ને એટલે નકર ઢીલા રાખત. પછી વારીને પાછા બતાવશું અને પછી હવે પેલા રોટલી બનાવી લઈએ, પછી શાક બનાવશું ને પછી પોતે વરખશું. એટલે ઓલમોસ્ટ આપણું કામ ફિનિશ થઈ જાય. તા જુનાગઢ જવાનો ટાઈમ થઈ જાય ભવ્યભાઈને બતાવવા જવા માટે. તો ચાલો પેલા આપણે ફટાફટ પછી વારી લઈએ. ચાલો બપોર પછીના 4 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે, 4 જેવો. અને દવાખાને જવું હતું એ પણ અમે ગયા નહીં, કેમ કે દવાખાનું બંધ હતું. ભવ્યભાઈને લઈને જવાનું હતું તો દવાખાનું બંધ હતું. બુધવારે રજા હોય જુનાગઢ જનક પટેલની ત્યાં, એ કેસો હતો બુધવારે. એટલે અમે બપોરે કેસ લખાવ્યો તો એમને એમ કીધું કે બુધવારે રજા હોય. અમને કંઈ ખબર તો નહોતી. આ તો સારુંથી કેસ હાલતા હતા જિજ્ઞાસાને કીધું પેલા કેસ તો લખાવો પછી જાય 11 વાર હશે. ત્યાં તો ડૉક્ટર નહોતા. કેસ લખાવ્યો ને ત્યાં ના પાડી દીધી કે છે એની રજા છે. એટલે અમે તો ત્યાં જઈને જો કેસ લખાવત ને તો બધું ઓલું થાત અને ધક્કો થાત ખોટો. કેમ દીજા બેને થોડી તબિયત બગડી ગઈ છે. એને ગળું બળે છે તાવે, મને ગળું બળે છે. લગ્ન તો પહેલાં પણ લગ્ન રેડી થઈ ગયા છે એમ બધે ખપખપી ગયા ઠાર ના એ બધા કેળા ને ખાધું પીધું ને. તો બીજા બેને ચાલો સફરજન સુધારો ખાવા ને સફરજન એમને સફરજન ખાવું ને ચાલો હું સુધારી દઉં. અને મમ્મીની લગભગ અત્યારે આવી જ જવાના છે. અને સરસ મજાનો હું બનાવું છું ચણિયો સીવવાનો આવ્યો છે. તો આવી રીતે ચણિયો બનાવ્યો છે. ક્યારેક આપણે ફૂલ વિડીયોને મૂકશું. કલી બધી કટિંગ કરી લીધી, 6 કલીનો ચણિયો બનાવ્યો છે. એટલો થયો છે એટલે દ્વિજાને ખવડાવી દઈ પછી બનાવવા વરગીએ. પછી કમ્પ્લીટ થઈ જાય ને ચણિયો આખો, પછી આખો ચણિયો તમને બતાવશું. તો અત્યારે તો પહેલાં એને ખાવા દઈ દો સફરજન. અમે તો કેટલી તૈયારી કરી હતી. ભવ્યભાઈને વસ્તુ લેવાનું હતું, એ બધું હતું. શાક નાસ્તો પેંડા મોકલવા. પેંડા જો બની ગયા છે. આપણે તમને બધાને બતાવવાનું ભૂલી ગઈ, કેમ કે છે ને બપોર ઉતાવળ હતી. અમારા માટે સેવટાણાનું શાક બનાવ્યું, પપ્પા માટે રીંગણાનું બનાવ્યું. 2 શાક બનાવ્યા. પછી કામ એટલું બધું હતું એટલે આપણે બ્લોગ ઉતાર્યો. ફટાફટ પેંડા વારી રોટલી બનાવી અને શાક બનાવ્યું, એવું બધું કર્યું. તો ચાલો અત્યારે તમને બધાને બતાવી દો પેંડા અમારા. જો આ પેંડા મમ્મીના છે, જે 4-5 વધ્યા હતા એમાં મૂકી દીધા છે. ના મેં બનાવ્યા છે. મેં તો પહેલી વાર કર્યા, મેં ક્યારે પેંડા બનાવ્યા જ નથી. તો થયા છે સરસ. ને પપ્પાએ ચાખ્યા હતા કેમ આપોમાં થયા છે. તો ચાલો છે ને મસ્ત મજાના પેંડા. જો આ થોડાક અઠવાડિયા પહેલાંના છે ને એટલે ઓલા સરસ કઠણ થઈ ગયા છે. અને આપણા તાજા છે ને તો થોડાક ઢીલા છે. તો ખાવામાં તો મસ્ત છે. મેં ખાધા છે. તો તમારે કોઈને ભાવતા હોય તો આવી જજો ખાવા પેંડા. ભવ્યને પછી કાલે આપણે ડબરી ભરીને મોકલી દઈશું. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત મજાના પેંડા બન્યા છે આપણે. સફરજન ખાવા બેઠી તો અમારું તો જો 4 દિવસના પ્રસંગ નતા. સફરજનનો વારો ને બગડી ગયું. કેમ કાનું ચાલ ખાઈ લે, ખાવું જ કે એક પડ્યું ખાઈ નાખીએ હવે. કે માંડવીની ચીક્કી ખાવી છે, મજા આવશે. એ બીજાને એવું તો ભાવે નહીં. આપણે આપણું કામ કરવા વર્ગી જાય. જો મમ્મી વહી આવ્યા, જો મમ્મી મામાને ઘરેથી વહી આવ્યા ઠેલા બિસ્તરા લઈને. લગન પૂરા થઈ ગયા. લગન પતી જાય. લગન હવે 7 દી થઈ ગયા કા? 4 દી છે. અહીં તો ખાલી બધું એવું છે. હાલો હાલો સાહેબ આવ્યા એમ ને? હા. કેમ ભેગા જ આવ્યા તમે? પીળા ફૂલવાળી, લાલ ફૂલવાળી બીજી. તે અમારે બધા પીળા જ દેખાય, આમાં ક્યાં લાલ દેખાય? લાલ બીનો ફેર છે. તો જો વાડી આવી ગયા ચક્કર મારવા.
પપ્પા બધું નિરીક્ષણ કરે છે 4 દિવસ પછી એવા છે ને તો મમ્મી આવી ગયા તો પછી આપણે વાડીએ હોય એવા ચણીઓ સીવતા વાડીએ હોય તો સરસ મગીને લેલા જોડો ઉભા રહે બધી રોટલી લે વધતા જ જોઈ લે રોટલી બટકા નહીં ખાવાય નહીં લેજો ઉડા તારે મસ્તીના એમાં જામફળ છે ને એમાં જામફળ એક નો રહેવા દે પંખેડા ખાવાની મજા આવે બાગમાં શું ના રે ના ગોરું પેક છે મારે નથી ખાવું હોય તોય ગળા પેક થઈ ગયા લગ્ન કરીને આવી ગયા ને જો ઠંડી પાછી પડવાની છે કેવા મસ્ત ખાય છે બધે પપ્પા જો હીરું બતાવે છે લીલી ને પીરી ને આગળની સિંગમાં જ ભોડું મારે જો આ જો અહીં જાય ખાઈ દાવડો જો અહીંયા સિંગમાં જ ઘોગ સિંગની અંદર હોલ પાડી ને એની અંદર દાણો ખાઈ જાય ત્યાં પાણી છે દવા વાળું પાછા ગેસ નિરીક્ષણ કરવા જો હીરું ગોતે છે કે હીરું કેવી છે આવે કા ટોપર થાય ઉપર આવે હીરું તડકાને નિસવી જાય તો દવા હવામાં ટાઢા પોણી છટાય ને અટાણે ટાઢા પોણી છટાય આમાં જો આમાં જ આમાં એટલે ખરી ગઈ છે આમાં હા આમાં જો રાયડું નાખે જો ને ઊભા દવા નથી છાંટવા માંગતા ને તો આપણે હવે ચક્કર આપણે બધે માલી દેવાય એ ઘરે જાય ત્યારે આવશે જાય ઘરે જવાનો વારો તાર લગન તો કઈ આવશે નહીં તું એ જો મસ્ત મજાની થઈ ગઈ છે મોટી 2-3 આવી તો એટલી મોટી થઈ ગઈ કે વાત પૂછો મેં જો કેટલી મસ્ત થઈ ગઈ છે ઢીંગલી જો વાસણ સાફ કરવા માંડી ચા ના એને પપ્પાએ ચા પીને મૂકી દીધો સરખાએ કર જવા બેન હરખાઈ કરીને તો મમ્મીને હેલ્પ કરાવીશ ને ઘરે જઈને હે કે ભણવું છે તો કામ નહીં કરવાનું ભણવું હોય ભાઈ જો કેવા નાના હાથે સરસ મજાના ઠામ વિસરે છે ના ભાઈ જો મને દે જામફળ એ તો શરમાઈ ગયો મોટું તો આમ દેખાય હતાડી દીધું એને દાતા હશે આ જો જમાવી આ ભાઈ લાઈટ નથી આ બાપા જાતા નથી વાડીએથી ઘરે હવે જમાવી ગામમાં જે હોય અને અહીંયા સા બનાવે જો કોરાડી હવે શોકમાં જઈને હાલા ઠોકવા શોકમાં એટલે બે છે બધા અને આજે મમ્મીને હેલ્પ કરવા માંડી ઓને કીધું ને મમ્મા દેખાય ઢીંગલી અધેર થાય જોઈ કોણ છે ડાયો થઈ ગયો લાગે કા દીકુ અહીંયા હું રહીમાં રાખે ઝૂલે એ દીજાનો હોય ફૂલડા ને બ્લેન્કેટ લઈ લો હવે કાન રોડવાની નું સીધો જ્યાં રમકડે ગયો લે એ ચકી લઈ લે જો ઓલું લઈ લે માથે પડી ઓલું માથે પડી જાય એને ઓલું જોઈએ ચોપડા જો હમણાં અહીંયા વાલો દીકુ અહીંયા વયા વાલો રમો મમ્મમ ખાવું છે આપણે વાડીએથી આવી ગયા પણ હજી તો શું છે કે જમવાનું તો ધીમે ધારે થાય છે ચાલુ બનાવવાનું આજે તો શું છે કે ભાખરીનો પ્રોગ્રામ છે તો ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે તમારે એક માટે જ છે અમારે તો ચા. ચંદન ચકોરી છે બનાવી લીધી તો હવે ખાવા જ દેવું ચંદન ચકોરી ચાલો બનાવી રહ્યા ચા યાર રોટલીનું શાક બનાવ્યું છે મસ્ત હા મજાનું સરસ મજાનું જો બહુ તીખું નથી કર્યું તમારો અંધારો આવે છે ટમેટા ડીશ પણ રેડી કરી લીધી છે ચાલો સારું પાણી કરી લઈએ અને વિડીયોને પણ એન્ડ કરી દઈએ તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી દેજો અને કોમેન્ટ પણ જણાવજો અને અમારા વિડીયો જોતા રહેજો એટલે અવનવા પાછા વાડીના ઘરના તમને જોવા મળે ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયો